હાલો ગાઈઝ, આજે ડાયાલિસિસ છે તો ડાયાલિસિસ માટે અમે નીકળી ગયા છે. ડાયાલિસિસ માટેના બેગ તૈયાર છે. હું આવી ગઈ છું સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે. જો હું ડાયાલિસિસમાં વજન કરાવવા જાઉં છું. વજન કરાવીશ ને પછી હું બેઠીશ કે નંબર આવશે મારો, ત્યારે નંબર લાગશે. મારો વજન થયો છે 41.2. રાઠોડ છે, આમાં ડાયાલિસિસ પેશન્ટ છે. હાય, કેમ છો? મજામાં? અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવવા આવે છે, અમને મળે છે. આજે મારું ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે તો બેડ પણ તૈયાર છે. હું પણ આવી. જો આ ભાઈ છે, આજે પવિત્રભાઈ આજે મારું ડાયાલિસિસ ચાલુ કરશે. અત્યારે ફ્રેન્ડ ચાલુ થઈ ગયું મારું ડાયાલિસિસ લગાવવાનું. जो इतनी बड़ी सुई आती है डायलिसिस में, देखो. આ એક સોય લાગી ગઈ છે અને આ બીજી સોય પણ લાગી ગઈ છે. જો દોસ્તો, હવે ચાલુ થઈ ગયું છે ડાયાલિસિસ. વૈશાલી દીદી છે, એ આજે મારું બીપી લેવાના છે. મારું બીપી આવ્યું છે 160. તો હવે જોશું આપણે સુગર. બીપી 160. હા, વજન છે મારો 41.2. હા. ચાય નહીં, કોફી. હા. ના, કાંઈ નહીં, મમરા. તો ફ્રેન્ડ, બધાનું ડાયાલિસિસ લાગી ગયું છે. હવે વિજયભાઈ આજે ડાયાલિસિસ ચેક કરાવે છે. એ લોકો લાવ્યા છે દાળ પકવાન, તો અમે ખાશું આજે દાળ પકવાન. રાહુલ ભૈયા છે અને જો એ મારું ડાયાલિસિસ કાઢવાનું. હા, આ અમારા ઇન્ચાર્જ કાર્તિકભાઈ છે. જો पुष्पा શું નામ છે? રાઠોડ. હા, રાઠોડ પુષ્પા. ડાઈ છોકરી છે, એકદમ ડાઈ, જલેબી જેવી ડાઈ. હો, એકદમ એવી ડાઈ છે ને એ વાત જ મૂકી દે. જો બિચારીને સુઈ કાઢે ને તોય રડતી નથી. એ આપણે તું રોતી નહીં હો, ધીમેકથી કાઢશો પુષ્પા. देखो मैं और मासी जा रहे हैं दूसरे डायलिसिस में. हमाરું બીજું ડાયાલિસિસ છે ને, તો એમાં અમારે વજન કરાવવા જાઓ. હા, તો માસીની સાથે હું પણ જાઉં છું. આજુ ડાયાલિસિસ પછીનો વેટ. ડાયાલિસિસ પૂરું થઈ ગયું છે. હવે હું નીકળી ગઈ છે ઘર જવા માટે. બાય બાય ફ્રેન્ડ. આજુ ભાઈ આવી ગયા છે મને લેવા. હવે મને ઘરે છોડીને એ પાછા કંપનીએ જશે.